શ્રી યમુનાજીના 41 પદ. પદ 37. શ્રી યમુને કે સાથ અબ ફિરતે હૈ નાથ. આ પદ પરમાનંદદાસજીએ રચેલું છે. હવે આપણે તેનો ભાવાર્થ સમજીએ. શ્રી યમુનાજી સાથે શ્રી ઠાકોરજી વિહાર કરી રહ્યા છે. તેઓ ભક્તના મનની બધી ઈચ્છા પૂરી કરે છે. તેમની વાત ક્યાં સુધી કહીએ? શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજીએ દ્વાદશ અંગ ઉપર વિવિધ ષોડશ શૃંગાર ધારણ કર્યા છે. તેમના અંગની શોભા અવર્ણનીય છે. શ્રી યમુનાજીએ મને પોતાના શરણમાં લઈ ભવસાગરમાં વહી જતા મને શ્રી ઠાકોરજી મેળવી આપ્યા છે. શ્રી યમુનાજી મુખ્ય 2 લીલા કરી રહ્યા છે. તેમની સાથે શ્રી ઠાકોરજી વ્રજ વિહાર કરે છે. શ્રી ઠાકોરજીના લીલા વિહારનો અલૌકિક આનંદ માણતા માણતા પણ શ્રી યમુનાજી તેમના ભક્તોના મનની બધી ઈચ્છાઓ પૂરી કરવાનું ચૂકતા નથી. અલૌકિકમાં પણ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની પાસે સુંદર વસ્ત્ર આભૂષણ અને શૃંગાર કરી પધારે છે, જેથી શ્રી ઠાકોરજીને પ્રસન્નતા થાય. શ્રી યમુનાજી જ્યારે શ્રી ઠાકોરજી પાસે પધારે છે ત્યારે શ્રી ઠાકોરજીના ષોડશ શૃંગાર ધારણ કરે છે. આથી આપણને ચિત્રોમાં શ્રી યમુનાજીના દર્શન મુકુટ કાછડીના શૃંગારમાં થાય છે. વિવિધ પ્રસંગોને લઈને શ્રી યમુનાજી બહુધા શ્રી ઠાકોરજીના વસ્ત્ર આભૂષણ ધારણ કરીને શ્રી ઠાકોરજીની સાથે લીલા વિહાર કરે છે. બંનેનું મેઘ શ્યામ સ્વરૂપ છે. પરમાનંદદાસજી કહે છે, આવા શ્રી યમુનાજીના એક એક શ્રી અંગની શોભાનું વર્ણન હું શબ્દોમાં કરી શકું તેમ નથી. એ તો નિરખવાનું સૌભાગ્ય મળે તો જ અનુભવી શકાય. પરમાનંદદાસજી વિનંતી કરે છે કે હે શ્રી યમુનાજી, તમારી કૃપાથી મને વ્રજના ચંદ્ર એવા શ્રી ઠાકોરજી મળ્યા છે. તમે કૃપા કરીને તમારા શરણે મને રાખ્યો છે. પરમાનંદદાસજીને એમ લાગે છે કે પ્રયાગના સંગમ ઉપર શ્રી યમુનાજીના સાનિધ્યમાં આજ સુધી જે ગુણગાન કર્યું તેનાથી પ્રસન્ન થઈ શ્રી યમુનાજીએ મારો હાથ પકડ્યો અને શરણે આવ્યા પહેલાં જ મને સાક્ષાત શ્રી નવનીત પ્રિયાજીના દર્શન કરાવ્યા. મારું મન લૌકિકમાંથી ખેંચી લઈ શ્રી ઠાકોરજીના અને તેમના ચરણકમળમાં સ્થિર કરી દીધું. શ્રી નવનીત પ્રિયાજીની બાલ લીલામાં આસક્તિ થઈ.